ભાજપમાં પૂર્વ મેયર અને શહેર પ્રમુખ વચ્ચે તણાવ ક્યાંક સામે આવ્યો। છેલ્લા 5 દિવસથી પૂર્વ મેયર અને શહેર પ્રમુખ વચ્ચે મતભેદ છે। શહેર પ્રમુખને મળવા ગયેલા પૂર્વ મેયર ભરત બારડને મહામંત્રીએ અટકાવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે। શહેર પ્રમુખ કુમાર શાહે આવી કોઈ ઘટના ન બની હોવાનું કહ્યું તો ગઈકાલે ભરત બારડે પાર્લામેન્ટરી બોર્ડમાં લઈ જવા જેવી દાખવેલી નારાજગીનો જવાબ આપ્યો હતો। કુમાર શાહે પણ પૂર્વ મેયર પાર્લામેન્ટરી બોર્ડમાં અપેક્ષિત ન હોવાની સ્પષ્ટતા કરી। ટિકિટ મળવા માટે થઈને પાર્લામેન્ટરી બોર્ડનો એક નિયમ હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પણ અમે આ જાણ કરી છે કે ભાઈ વરિષ્ઠ આગેવાન છે, એમને 63 વર્ષ થયા છે, પાર્ટી જો કોઈ અપવાદ રૂપે નિર્ણય કરે તો મેયરશ્રીને ટિકિટ મળે તો યોગ્ય રહેશે, એવી પણ ત્યાં પાર્લામેન્ટરી બોર્ડને અમે વાત કરી। પાર્ટી દ્વારા એક પરિપત્ર હોય છે, કેટલા અપેક્ષિત જે કોરમ હોય છે એમને લઈ જવાનું। અત્યારે જે વર્તમાન મેયર નથી, અત્યારે એડમિનિસ્ટ્રેશન છે, એટલે એમની હિસાબે થઈ અને પાર્ટીના પરિપત્રમાં તે એમની અપેક્ષાની આગળ નહોતી, અપેક્ષિત પોતે નહોતા, એટલે ભાવનગર નહીં પણ બીજા 5 મહાનગરના પણ મેયર ત્યાં આગળ કોઈ પણ અપેક્ષિત નહોતા, જેથી એમને ત્યાં આગળ નથી લઈ।